હેલો મિત્રો એન્ડ મિત્રાણી, આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ ક્યાં જઈએ આપણે હડમતિયા જઈએ છીએ ને બહુ ફરશું મેળો જોઈશું. અત્યારે અમે પગી ગયા છીએ તજાળા ને અહીંયા પેટ્રોલ પુરાવીને અત્યારે જો તમે નજારો જો પવન શેક્યું કેવું બધું છે. તમે પણ ચાલો, તમને મોજ કરાવી અમે. આગળ વિડીયોમાં બન્યા રહેજો ને અત્યારે કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહેજો. મંદિરના દર્શન કરી લ્યો ને પાછળ છે મંદિર. જો તમે ડુંગર કેવો છે ને મસ્તકાનો. ને આપણે મેનારાણી જો, કેમ કે આપણે વળતા ટાઈમ રહેશે તો આપણે ચોટીલા ઉપર જઈશું મંદિર ફરવા. બાકી તો હું કેવા જઈશ કાકા? મોજ અને મોજ, ચોટીલાની મોજ. હા ચોટીલા જો કેવું લોકેશન હે, ચોમાસાનું લોકેશન હો. જડેસર હજી પોગવાની થોડીક વાર છે. આપણે આ છે પવન શકી, આ છે રસ્તો, આ જયેશ કાકા અને આ બધું છે મસ્તકાનો. ને જડેસર હજી પોગવાની વાર છે થોડીક, 2 કિલોમીટર રહ્યું છે. ને અહીંયા અમે હોટેલે ઊભા રહ્યા છીએ ને આમ નજારો કંઈક અલગ ટાઈપનો છે. ને અમને તમને આગળ તમને હજી મળાવું. અમે પોગી ગયા છીએ મંદિરે. અચ્છા, આ છે મંદિર ને કંઈક આવી રીતે છે. પહેલો ગેટ વટી ગયા છે ને બીજો ગેટ પણ છે આવ્યો. એ અમને શું તિલક કરાવ્યો પૈકી હશે કાકા તિલક એકલા કરાવી મને કીધું નહીં. બીજો ગેટ પણ આવી ગયો છે. હમણાં તમને ત્યાં બતાવું. મહાદેવના મંદિરે આપણે પગી ગયા છીએ, તમે જોઈ શકો છો. નજારો દેખાડું તમને, ખાલી જોઈ લો નજારો, જોઈ લો બધું. नशा छोड़ो, हमारे साथ चलो, देखो जंगल कितना ब्यूटीफुल है. પગી ગયા છીએ અને હમણાં તમને મંદિરે જઈને બતાવું. આમ તમે પગલું જુઓ ખાલી. કાકા લે છે નાળિયેર. જયેશ કાકાએ બ્રેડ પકોડા મંગાવી લીધા છે ને જયેશ કાકાને લાગી છે ભૂખ. આંક્યોરના વિસ્તારનો કપા જુઓ ને આપણે કપા છે ને એ તો બહુ મોટો છે. આવો ભાઈઓ બહેનો, પ્રસાદી લેવા આવો. ગોંડલ તાલુકાના મોવિયા ગામની રાવટીએ પ્રસાદી લેવા આવો. ભાઈઓ બહેનો, પેટ ભરીને જમો, પણ બગાડ નહીં કરતા. શાંતિથી જમો. અમે મિત્રો ખાઈ પી લીધું છે ને અમે જગ્યામાં શું કે જો તમે ને અમને મહારાજના ગોળડા ને એવું મળી ગયું એટલે આપણે સામે પડી ગયો છે. બાકી બીજા કોઈને નથી મળ્યા. કાંઈ બાજુ 2-3 પીડ્યા હતા ને અમે લઈ લીધા. અમારા પાલનપીર અમારી હારે છે મિત્રો. જો ગોદડા જો હજી 1 તોલાકાણ પડ્યું હોય છે ગોદડું. એ જયેશભાઈને મેં મોજ કરાવી દીધી છે ને તમને હવે સવારમાં મળો, કેમ કે ચાર્જિંગ નથી ફોનમાં. મોરબી સિટીના નાના એવા ગામમાં જડેસર ગામમાં આપણે સવાર થઈ ગઈ છે અને અમને ઊભો થાય ત્યારે તમને ત્યાં મંદિરનું બહારનું વ્યૂ દેખાડે, બહારનું વાતાવરણ, બહારની ખાલી સવારની પબ્લિક તમને દેખાડે.
હજી તો હું આગળ જઈને તમને બતાવીશ પબ્લિક કેવું છે એમ. અને આગળ અપડેટમાં રહી ગયો જડેસર હેઠે ને હમણાં અમે ઉપર જાવી છીએ અહીંયા. હમણાં અમે તમને દેખાડીને અત્યારે રખડવી છે. જયેશ કાકા મને રખડાવે હો. વાહ જયેશ કાકા વાહ. તો અત્યારે પબ્લિક થઈ ગયું છે. પ્રસાદીનું કામકાજ એક નંબર હો. તો આ કેવી પ્રસાદી છે મસ્ત. મેળામાં કોઈ પબ્લિક જ નથી કેમ કે એમ આગોતરા આવી ગયા છે એટલે એમ